નાસિરનગરમાં ભૂતિયા ડિમોલેશનનો ખુલાસો કરવામાં એસએમસીને 12 દિવસ લાગી ગયા। ડિમોલેશનના 12 દિવસ પછી મહાનગરપાલિકાએ ડિમોલેશન કર્યું હોવાનું સ્વીકાર્યું છે। સેન્ટ્રલ ઝોન ચીફ આશિષ નાયકે ડિમોલેશન કરવાની વાતને સ્વીકારી છે। ડિમોલેશનની વાત સ્વીકારવા સાથે અધિકારીએ સમાચાર માધ્યમો ઉપર ઠીકરું ફોડ્યું। બિનઅધિકૃત મીડિયાએ દબાણ ઉભું કર્યું અને અધિકારીઓને બોલવા ન દીધા તેમ કહ્યું। નાસિરનગરમાં મહાનગરપાલિકાની ટીમે જ ડિમોલેશન કર્યું। રોડ ખુલ્લો કરવા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કર્યું તેમ જણાવ્યું। 30 મે એસએમસીની ટીમે ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કામગીરી કરી હતી। મહાનગરપાલિકાના હક અને નિયમો અનુસાર જ કાર્યવાહી કરી હતી તેવું જણાવ્યું। દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતના આધારે કાર્યવાહી કરાઈ। આ કોઈ ભૂતિયા ડિમોલેશન નહીં પરંતુ કાયદાકીય રીતે થયેલી કાર્યવાહી છે। અત્યારે ડિમોલેશન બાબતે તપાસ ચાલુ છે અને આ તપાસ પ્રક્રિયામાં અમારો સંપૂર્ણ સહયોગ છે તેમ જણાવ્યું। કેટલાક આગેવાનોએ આ મુદ્દાનો ઉપયોગ રાજકીય લાભ માટે કર્યો હોવાનું જણાવ્યું। ડિમોલેશનની અંદર કાજલ હિન્દુસ્તાનીએ આક્ષેપ કર્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છો, શું કેવું? અમુક લોકો ખોટો અપ્રચાર કરે છે અને જે પ્રકારે જે જમીન માલિક કે પોતે એને જે કરવું હોય તે કરી શકે છે। જમીન માલિકને વ્યક્તિગત કોર્ટમાં જઈને પણ કરાવી શકે છે। રાજ્યના ભારત સરકારના નિયમ મુજબ બધું જ કરાવી શકે છે। એની હારે આપણે કોઈ લેવા દેવા નથી। ફક્ત ને ફક્ત અવળા માર્ગે ચડાવવાની વાત છે અમુક લોકો દ્વારા। અહીંના લોકલ અમુક લોકો એવા છે પ્રકારના જે સોશિયલ મીડિયામાં ચલાવ્યું છે એ લોકોએ આ કરેલું છે અને તમે પણ જાણો છો, હું પણ જાણું છું। અને જે પ્રકારે ડિમોલેશન કોઈના હિતાર્થે થયું છે, કોઈના લાભાર્થે થયું છે એવું જણાઈ આવે છે। એવા મને પ્રશ્ન જયારે પૂછવામાં આવ્યા એટલા માટે મેં મ્યુનિસિપાલિટી કમિશનરને મેં પૂછ્યું હતું કે આ કોણે કર્યું। આજ સુધીમાં વાતચીત એ જ ચાલે છે કે કોણે કર્યું। અનલીગલ થયું હોય તો એની સામે કાર્યવાહી થવી પડે। એમાં કોઈને બચાવવાની, કોઈની સામે કાર્યવાહી કરવાની વાત નથી। પણ અમુક લોકોને કદાચ અમુક લોકો વાયા મારફત પણ કાંઈક ને કાંઈક આવા પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। એટલે હું એવું માનું છું કે તટસ્થ ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને જે લોકો આમાં સામેલ છે કાયદો હાથમાં લીધો છે, ચાહે કોઈ પણ કોમ હોય। હું એવું માનું છું કે મારે વ્યક્તિ કે કોઈ કોમ મારે કે કોઈ લેવા બીજી વિશેષ લેવા દેવા નથી। અને જે પ્રકારે મેં પૂછ્યું છે એમાં આમાં અમુક લોકોને તેલ રેડાનું છે। હવે સ્વાભાવિક રીત છે કે તમે જયારે મને પૂછો છો તો મારી પાસે માહિતી નથી એટલે મેં કમિશનરને પૂછ્યું। આજે પણ તમે જે પુરાવા લઈને તમે આવો છો, એ બેન એમ કે છે કે તમે રસ લો છો। મેં રસ લીધો જ નથી, હજી રસ નથી લીધો। આ તો પ્રેસ મીડિયા વાળા મને પ્રતિનિધિ તરીકે મને પૂછે છે એની હું વાત કરું છું। હું નથી હજી કોઈને કહેવા ગયો નથી, હું કોઈને મળવા ગયો નથી, મેં કોઈ લેખિત અરજી કરી। મીડિયા મને પૂછે છે અને મીડિયા જે પ્રકારે બિલ્ડરની કે જમીન માલિકની કે કોર્પોરેશનના અધિકારીઓની વાત કરે છે એ પ્રકારે તમે મીડિયાને મેં જવાબ આપ્યા છે અને મારા મંતવ્ય મેં રજૂ કર્યા છે। એમાં તો શું કોઈને એવું તેલ રડાઈ ગયું કે આને આમ કર્યું તેમ કર્યું। જેહાદીઓ, એનો જે પ્રશ્ન જેહાદીઓને તમે હવે આ બધા જેહાદીઓ છે તો જેહાદીઓ નહીં રહેવા પડે। જેહાદી હોય તો એને અહીંથી મોકલી દેવા પડે બાંગ્લાદેશ। જે જેહાદી હોય એટલે જે બાંગ્લાદેશ ઘૂસપેટિયા હોય એમને કીધું ઘૂસપેટિયાને તમે આવું કરો છો। ઘૂસપેટિયા હોય એને રહેવા જ ન દેવા જોઈએ અને એ તો હું જ એની રજૂઆત તો હું જ કરું છું। અને અમારી આગળની સંકલનની કમિશનરની મિટિંગમાં અમે પૂછેલી માહિતીઓ છે અને એમાંથી પોલીસે કામગીરી પણ કરી છે અહીંથી ઘૂસપેટિયાને કાઢવાની। હજી આવી રીતે ચાલી છે। હવે એ તો એમ કે ભાઈ આના કેમ આનું કેમ છે, પણ એને કોઈ કાંઈક કીધું છે અને એક હિન્દુત્વના મુદ્દા પર કોઈ પ્રશ્ન મને કરે તો મને લાગે છે કે અમે અમારી જુવાની આમાં અમે ખતમ કરી છે। અહીંયા આ લડત માટે એમ જ કરી છે। પણ ઠીક છે, બેનનો મને નથી કોઈ વાંક લાગતો, પણ એમને જે લોકોએ બ્રીફ કર્યું છે અને એ બ્રીફ કરવાવાળાને કંઈક મારી હારે તકલીફ છે એટલે આવું કહેતા હોય એવું લાગે છે। બાકી તમે જાણો છો કે એક પણ જગ્યાએ મેં કોઈ ઘૂસપેટિયાની કરી પણ એ ઘૂસપેટિયાને સાવરે છે એવું ખેંચાવા લઈ જાય છે। વિનુભાઈ 14 દાડા પછી અધિકારીઓ આજે કબૂલ્યું કે ડિમોલેશન સ્થળ પર એ હતા, તો કબૂલ્યો તો સારી વાત કહેવાય। હજુ અડધું કબૂલે છે સાહેબ। એટલે એવું કેવું છે એમનું કે આ ભૂતિયા ડિમોલેશન નથી, આને ભ્રામક પ્રચાર એટલે ભ્રામક માહિતી ફેલાવાઈ રહી છે। અમારી અમે બધી જે પણ માહિતી અત્યારે લગી કરતા હતા એ ખોટી માહિતી ભ્રામક હતી। જો માહિતી જે બતાવી છે મીડિયાએ બતાવી છે। મીડિયાએ જે માહિતી બતાવી એની ઉપરથી તમે મને પ્રશ્નના જવાબ માંગ્યા છે તે મેં જવાબ આપ્યા છે।
એમાં હજી મેં કોઈ એવું તો કીધું જ નથી કે આણે જ ખોટું કર્યું કે આણે જ ખોટું કર્યું. મેં એવું વારંવાર કીધું છે કે જે પ્રકારે જવાબો અને બયાન આવ્યા છે એ અલગ અલગ આવે છે, એના કારણથી શંકા પ્રેરે છે એ પ્રકારનું થાય છે. અને ડિમોલિશન થયું એ સચ્ચી હકીકત છે. જવાબ વારંવાર બીજા આવ્યા છે એટલે તમે વારંવાર મને પૂછવા આવો છો. મને જે લાગે છે હું તમને શંકાનું કહું છું. મેં હજી કોઈને દોષિત તો ગણ્યા નથી કે આ દોષિત છે આ જ છે, પરંતુ જે પ્રાથમિક પુરાવો તમે જે મને બતાવો છો, હું જાણવા નથી ગયો, હું પૂછવા નથી ગયો. મને તો એટલું લાગ્યું કે જે તમે પૂછો છો તો મને જે લાગ્યું એ મેં જવાબ આપ્યા છે, પણ આમાં તકલીફ કોને પડે છે એ સમજાતું નથી. સાહેબ કાજલ હિન્દુસ્તાની એવું કહી રહી છે કે જે રીતે તમે ચાલુ રહ્યા બાંગ્લાદેશીને કાઢવા માટે તમારી કેવી મુહિમ હતી અને કઈ રીતે આ બાંગ્લાદેશીઓને કાઢવામાં આવ્યા હતા? બાંગ્લાદેશીઓને ઘૂસપેઠિયાઓને કાઢવા માટેની મારી મુહિમ ચાલુ છે, આ અત્યારની નથી. આ તો કાલે ડિમોલિશન આવ્યું. અત્યાર સુધીમાં અમારા આ વિસ્તારમાંથી પકડીને રજૂઆત કરી છે તો પોલીસે આમાંથી ઉઠાવ્યા છે. અમે આ બાબતમાં પોલીસને અભિનંદન પણ આપ્યા છે. બાંગ્લાદેશીઓ હજી એની મુહિમ તો ચાલુ જ રહેશે. ઘૂસપેઠિયા છે ચાલુ રહેશે, અસામાજિક તત્વો છે એની સામે ચાલુ રહેશે, ડગિસ્ટો હશે એની અમે રજૂઆત મેં કરેલી છે. કયા કયા પોઈન્ટ ઉપર થાય છે એની રજૂઆત મેં પોલીસ કમિશનરની સંકલનમાં કરેલી છે જે વિસ્તારમાં થાય. પણ હવે એ તો ઠીક છે, એમને કદાચ પરિચય પૂરો મારો નથી. પણ તમે મને શું કામ પૂછો છો? હું એમાં હતો જ નહીં તો પછી મને શું કામ પૂછો છો? એ મને શું ખબર કોણ હતા? એ તમે શોધો કોણ હતા, એ તમે શોધો. ના, એસએમસી નહોતા. બસ તો એસએમસી નહોતો, એસએમસી નહોતો. ના, અમે નથી માંગ્યો બંદોબસ્ત. તો પોલીસને પૂછો. હા તો પૂછો એમને. અમે ના પાડીએ છીએ તમને કે અમે બંદોબસ્ત નથી માંગ્યો. કેટલું ખોટું કહેવાય છે? 110 ઘર આપને ખ્યાલ નથી તૂટી ગયા? ખ્યાલ નથી નહીં, બધાને જ ખ્યાલ છે. તમને નથી ખ્યાલ તૂટી ગયા? તમારો સવાલ શું છે? કોણે તોડ્યા? એસએમસી નથી તોડ્યા. બસ તો એસએમસી નથી તોડ્યા. કાસિમનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું. જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી. આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે. આ કામગીરી દરમિયાન થયેલી ઘટનાને લઈને માનનીય મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. ડિમોલિશન સંબંધિત તમામ મુદ્દાઓ અંગે નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે. આ તપાસ પ્રક્રિયાને સંપૂર્ણ સહયોગ અમે આપી રહ્યા છે. તેમ છતાં દુર્ભાગ્યવશ કેટલાક કહેવાતા આગેવાનોએ આ મુદ્દાનો દુરુપયોગ પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય લાભ માટે કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો તથા બિનઅધિકૃત મીડિયા દ્વારા અધૂરી, એકતરફી અને ભ્રામક માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે. આવી માહિતીના આધારે સુરત મહાનગરપાલિકા તથા તેના અધિકારીઓ અને કર્મચારીઓ વિશે ગેરસમજો ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઘટનાથી એસએમસીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર સતત માનસિક દબાણ, જાહેર આક્ષેપો તથા એકતરફી પ્રચારના કારણે પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.